બેઠાડું જીવન વૃદ્ધત્વ નોતરી લાવશે. ખાસ કરીને પાશ્ચાત્ય જગતમાં જે રીતે બેઠાડું જીવનનું પ્રમાણ વધ્યું છે, એટલે ત્યાં હાઈ બ્લડ પ્રેશર અને મેદસ્વીતાની સમસ્યાઓ પણ વધી છે અને તેની સીધી અસર આયુષ્ય પર પડેલી જોવા મળી છે. કાયમી જગ્યાએ કે ઘરે વધારે સમય બેસી રહેવાથી સ્નાયુઓ અને શ્વસન તંત્ર પર માઠી અસર પડે જ છે, પરંતુ તેના કારણે ભૂખ પણ વધે છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઈચ્છા પણ ઘટતી જાય છે. બેઠાડું જીવન જીવવાથી હાઈ બ્લડ પ્રેશર, અસમતુલિત આહાર, હૃદયને લગતા રોગ, હાડકાં નબળા પડી જવા અને અમુક પ્રકારના કેન્સર થવાની સંભાવના પણ વધી જાય છે. તાજેતરના અભ્યાસમાં તો એમ પણ જણાયું છે કે શારીરિક પ્રવૃત્તિના અભાવથી રોગપ્રતિકારક તંત્ર પણ નબળું પડે છે અને અકાળ વૃદ્ધત્વ પણ નોતરી લાવે છે. આ સમસ્યા માત્ર યુવાનો પૂરતી સીમિત નથી, તે જીવનના કોઈપણ તબક્કે થઈ શકે છે. બેઠાડું જીવન જીવતા બાળકોમાં મેદસ્વીતા અને તેને સંબંધિત તમામ સમસ્યાઓ આવી હોય છે. એટલે નાની ઉંમરથી જ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીની આદત પાડવી મહત્વની છે. બેઠાડું જીવનશૈલીમાં ઘટાડો કરવો સરળ છે. તેમાં થોડાક પ્રયત્ન કરવા પડે છે અને દૈનિક જીવનમાં નાના નાના ફેરફાર પણ કરવા પડે. આપણે બધા એવી જીવનશૈલી અપનાવી શકીએ છીએ જેમાં આપણે તન અને મનથી વધારે સ્વસ્થ બની શકીએ છીએ. એ માટે આપણે આપણી આદતોમાં અમુક નાની નાની વસ્તુઓ જ ઉમેરવાની જરૂર છે. કામે ચાલતા જાઓ અથવા દિવસમાં ઓછામાં ઓછું 20 મિનિટ તો ચાલો જ. લિફ્ટ કે સરકતી સીડીઓની જગ્યાએ તમારા પગ જ વાપરો. એને કારણે તમારી દેહાકૃતિ, સ્નાયુઓ અને શ્વસન તંત્ર આખા શરીરને લાભ થશે. સામાજિક કે આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં ભાગ લો કે જેથી તમે વધારે સમય ટીવી સામે કે મોબાઈલમાં ન વિતાવો. આચર-કુચર નાસ્તાની જગ્યાએ ફળો ખાઓ. એને કારણે તમને નાસ્તો કરવાની ઈચ્છા પણ ઓછી થશે અને તમારા શરીરમાં પોષક તત્વો પણ જશે. પૂરતી ઊંઘ લો. દિવસના 7 થી 9 કલાકની ઊંઘ પૂરતી છે, પરંતુ એથી વધારે ઊંઘ તમને આળસુ બનાવી દેશે. બાળકો સાથે કે પાલતુ પ્રાણીઓ સાથે રમો કે પછી રમતગમતની કોઈ ટીમમાં જોડાઈ જાઓ. તેનાથી માત્ર શરીર જ નહીં, મગજ પણ મજબૂત બનશે અને આત્મસન્માનની ભાવના પણ વધશે. તમારી જીવનશૈલી વિશે વિચારો અને તેમાંથી નુકસાનકારક આદતો દૂર કરી ધીમે ધીમે હકારાત્મક આદતો ઉમેરતા જાઓ. આવા નાના નાના ફેરફારો કરી આપણે આપણા શરીર અને મગજને સક્રિય રાખી શકીશું અને આપણું આયુષ્ય વધશે. એક મોડલની જીવનશૈલીનું રહસ્ય. આપણી ઉંમર આંતર અને બાહ્ય એમ બંને રીતે, એટલે કે શારીરિક અને માનસિક એમ બંને રીતે વધતી હોય છે. તેમ છતાં કોઈ પણ માણસની ઉંમર તેની ત્વચા પર દેખાઈ આવે છે, એટલે કે અન્ય ક્યાંય દેખાતી હોતી નથી, કારણ કે ત્વચાની નીચે જ વિવિધ પ્રક્રિયાઓ ચાલતી હોય છે. તેને કારણે ત્વચાના રંગ અને દેખાવમાં ઘણા ફેરફાર આવતા હોય છે. મોડેલિંગ કરતા ઘણા લોકો પોતાના ફેશન શોના આગલા દિવસે 9 થી 10 કલાક ઊંઘતા હોય છે. તેને કારણે ત્વચાની ચમક તેમજ તંદુરસ્તી વધે છે અને કરચલીઓ ઘટે છે. વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે વૃદ્ધત્વને અટકાવવા ઊંઘ અત્યંત મહત્વનું હથિયાર છે, કારણ કે આપણે જ્યારે ઊંઘીએ છીએ ત્યારે આપણે આપણા શરીરમાં મેલાટોનિન નામના અંતઃસ્રાવ આપોઆપ જ તૈયાર થાય છે. એ અંતઃસ્રાવ નિયમિત ઊંઘ લાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આ મેલાટોનિન શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તો છે જ, સાથે સાથે તે અન્ય રીતે પણ લાભદાયક છે. તે રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. તેના દ્વારા કેન્સર સામે પણ રક્ષણ મળી શકે છે. તેના દ્વારા ઇન્સ્યુલિનનું પણ પ્રાકૃતિક રીતે સર્જન થાય છે. તેનાથી અલ્ઝાઇમર્સ નામક રોગ સામે પણ રક્ષણ મળે છે. તેનાથી હાડકાં નબળા પડવાનો રોગ અને હૃદયરોગ થવાની સંભાવનાઓ પણ ઘટે છે. આ બધા કારણોસર યુવાની ટકાવી રાખવામાં મેલાટોનિન મહત્વનો ભાગ ભજવે છે. જોકે એક વાત અવશ્ય નોંધવી રહી કે 30 વર્ષની ઉંમર પછી મેલાટોનિનના ઉત્પાદનમાં ઘટાડો આવે છે. એ ઘટાડાની અપૂર્તિ કરવા આપણે સંતુલિત અને કેલ્શિયમવાળો આહાર લેવો જોઈએ. દરરોજ થોડોક સમય તડકામાં ફરવું જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ. તણાવ, દારૂ, તમાકુ, કોફી બને ત્યાં સુધી ટાળવા જોઈએ, કારણ કે એ બધાને કારણે રાત્રે ઊંઘ આવવામાં તકલીફ પડતી હોય છે અને શરીરમાં મેલાટોનિનનું ઉત્પાદન ઘટતું હોય છે. જો શરીરમાં કૃત્રિમ રીતે મેલાટોનિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવે તો વૃદ્ધત્વ અટકાવવામાં આવે તો તે મદદરૂપ બને છે. કેમ કે એ અંગે અત્યારે સંશોધન ચાલી રહ્યું છે. જો એમ થાય તો એટલું તો અવશ્ય સાબિત થશે કે દીર્ઘાયુનું તત્વ તો આપણા શરીરમાં છે જ. વૃદ્ધત્વ અટકાવતો અભિગમ.
શરીર અને તેના વૃદ્ધિ વિકાસ ઉપર મગજનું અદ્ભુત નિયંત્રણ હોય છે. મોટાભાગના ડૉક્ટરો એક વાતમાં તો સહમત જ છે કે શરીરને યુવાન રાખવા માટે મગજ સક્રિય રાખવું જરૂરી છે. ઇકાગાઈમાં પણ એ વાત મહત્ત્વની માનવામાં આવી છે. સાથે સાથે એ પણ જરૂરી છે કે જીવનમાં મુશ્કેલી આવી પડે ત્યારે આપણે ભાગી છૂટવાને બદલે તેમનો સામનો કરીએ. યેશિવા યુનિવર્સિટીમાં કરવામાં આવેલ એક અભ્યાસમાં એમ જાણવા મળ્યું કે દીર્ઘાયુ લોકોમાં બે વસ્તુઓ સતત હાજર હોય છે: હકારાત્મક અભિગમ અને માનસિક સભાનતા. બીજા તત્વોમાં કહીએ તો જે લોકો હકારાત્મક અભિગમ સાથે પડકારનો સામનો કરે છે અને પોતાની લાગણીઓને નિયંત્રણમાં રાખે છે તે લોકો દીર્ઘાયુ થવાના માર્ગે અગ્રેસર હોય છે. ધૈર્યસભર અભિગમ અર્થાત નિષ્ફળતાઓના સમયે પણ સ્થિતપ્રજ્ઞ રહી શકનાર લાંબો સમય સુધી યુવાન રહી શકે છે, કારણ કે એવા અભિગમને કારણે ચિંતા અને તણાવ ઘટે છે અને માણસની વર્તણૂક નિયંત્રણ રહી શકે છે. જે સમાજની જીવનશૈલીમાં શાંત અને ગંભીર હોય છે એ સમાજના માનવના સરેરાશ આયુષ્ય વધારે હોય છે અને એના પરથી આ વાત પણ સિદ્ધ થાય છે. ઘણા શતાયુઓને 110 વર્ષથી વધારે જીવનારા લોકોમાં એક વસ્તુ તો અવશ્ય જોવા મળે છે: તેમના જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી હોય છે, પરંતુ તેઓ સમસ્યાઓથી મૂંઝાઈ નથી જતા હોતા. કઈ રીતે હકારાત્મક અભિગમ સાથે તેનો સામનો કરવો તે વાત તેઓ જાણતા હોય છે. 2014માં 111 વર્ષના થયેલા અને એ સમયે દુનિયાના સૌથી મોટી ઉંમરના જીવંત માણસનું બિરુદ પામેલા એલેક્ઝાન્ડર ઇમિચ જાણતા હતા કે તેમને વારસામાં જનીનો તો સારા જ મળ્યા છે, પરંતુ તેમના દીર્ઘાયુ માટે અન્ય પરિબળો પણ મહત્ત્વના છે. 2014ના ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયા બાદ રિયુટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે દીર્ઘાયુ માટે તમે કેવું જીવન જીવો છો એ પણ મહત્ત્વનું બની રહે છે. દીર્ઘાયુનું પ્રણય ગીત. સૌથી વધુ દીર્ઘાયુ ધરાવતા લોકોનું વિશ્વ વિક્રમ ધરાવતા ગામ ઓજીમીમાં એક સ્ત્રી 100 વર્ષની થવાની હતી ત્યારે તેણે આ ગીત ગાયું હતું: ટુ કીપ હેલ્ધી એન્ડ હેવ અ લોંગ લાઈફ, ઇટ જસ્ટ અ લિટલ ઓફ એવરીથિંગ વિથ રેલિશ, go to bed early, get up early, and then go out for a walk. We live each day with serenity and we enjoy the journey. To keep healthy and have a long life, we get on well with all of our friends. Spring, summer, fall, winter. We happily enjoy all the seasons. The secret is not get distressed by how old the fingers are. From the fingers to the head and the back once again. If you keep moving with your fingers working, 100 years will come to you. Again, if you keep moving with your fingers working, 100 years will come to you. હવે આપણે જ એ આંગળીઓનો ઉપયોગ કરીને પાનું ફેરવીશું. એ પ્રકરણમાં આપણે જીવન ધ્યેય અને દીર્ઘાયુ વચ્ચેના ગાઢ સંબંધની ચર્ચા કરીશું.